चलो जुओ भाई 5.33 जुओ भाई 5.33 એ આઈએમપી પ્રશ્ન સ્કૂલની એક્ઝામ માટે નહીં પણ નીટ અને જેડબલઈ માટે 40 કિલોગ્રામનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે તેના પર ચડે છે। જો ભાઈ 40 કિલોગ્રામ દળનો વાંદરો છે અને દોરડું મહત્તમ ટી મેક્સિમમ 600 ન્યૂટન બળ ખમી શકે છે। એનો અર્થ એવો થયો 600 ન્યૂટન કરતા જો વધારે તણાવ બળ લગાડવામાં આવશે તો દોરડું તૂટી જશે, એટલે 600 ન્યૂટન બળ કરતા વધારે બળ અટકાવી શકાશે નહીં। ઓકે, તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે એવો પ્રશ્ન આપણને આવું આપેલું છે કે ભાઈ આ એક દોરડું લટકેલું છે, અહીં આગળ એક વાંદરું છે, ઓકે, આ વાંદરું ઉપર ચડી રહ્યું છે। ઓકે, તો સ્પષ્ટ છે કે વાંદરાનું વજન બળ નીચે તરફ લાગશે અને દોરડામાં તણાવ બળ ઉપર તરફ ઉદ્ભવશે। ઓકે, ચલો તો શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે। વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે। ઓકે, સમજીએ। ધારી લો કે આ વાંદરાને આપણે ટપકા સ્વરૂપે અહીંયા દર્શાવીએ છીએ, તો એની પર લાગતું બળ એક તો વજન બળ માજી, બીજું આ તણાવ બળ ટી। હવે વાંદરો ક્યાં જાય છે? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે, એટલે એનો વાંદરાનો પ્રવેગ ઉપર તરફ છે એ। કેટલો પ્રવેગ છે? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એ બરોબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, તો વાંદરા પર લાગતું પરિણામી બળ, ભાઈ પરિણામી બળ માં ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થાય? કોણ કહે છે? ચલો ભાઈ, પરિણામી બળ T minus mg. ધેટ્સ ગુડ, T minus mg, પરફેક્ટ। કેમ? તો જુઓ, પરિણામી બળ ઉપર તરફ છે, એટલે ઉપર તરફનું બળ કયું છે? ટી। એમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો તો એ પરિણામી બળ મળી જશે। ચલો તો ટી કેટલું થશે? તો માઇનસ માજીને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, એમ કોમન લઈ લો તો m ઇન્ટુ a પ્લસ જી। ચલો, એમ છે 40, એની કિંમત 6 છે અને જી ની કિંમત આપણે 10 લઈએ તો 10 ને 6 16, ભાઈ 16 ચોક 64, 640 ન્યૂટન। ભાઈ દોરડું મહત્તમ કેટલું તણાવ ખમી શકે એમ છે? 600 ન્યૂટન। ત્યારે અહીંયા કેટલું લાગે છે? 640, એટલે એની કેપેસિટી કરતા વધારે બળ થઈ ગયું, માટે દોરડું તૂટી જશે। T is greater than T maximum, તેથી દોરડું તૂટી જશે। આ પહેલો કિસ્સો। બોલો ભાઈ, આ પહેલા કિસ્સામાં કોઈના પ્રોબ્લેમ? બોલો ભાઈ, દરેકને ખ્યાલ આવ્યો છે? हाँ सर ઓકે, હા બોલ ભાઈ। सर सर દોરીમાં તણાવ બળ ઉપર છે અને અમુક કિસ્સામાં તણાવ બળ નીચે તરફ ના હોય। તણાવ બળ હંમેશા
દોરી હોય, આ દોરી લટકેલી હોય પહેલા, તો દોરીના બે છેડા હોય, તો એક આ બાજુ તણાવ બળ લાગે ને આ બાજુ, બંને બાજુ લાગે. આપણે અહીંયા દ્રઢ આધારની વાત નથી કરવાની, જ્યાં વાંદરો લટકેલો છે ત્યાંની વાત કરવાની. ત્યાં દોરડા પર, એટલે ત્યાં આગળ દોરડા પર તો ઉપર તરફ થશે. ખ્યાલ આવ્યો? એટલે સર ખબર ના પડી. વાંદરો અહીંયા આગળ લટકેલો છે એમ વિચારતો, તો વાંદરાનું વજન બળ નીચે લાગે તો એને સમતોલતું બળ ક્યાં હોય? ઉપર હોય કે નીચે હોય પહેલા? ઓકે સર, ખબર પડી ગઈ. બરોબર. બીજી વસ્તુ, દોરી તો આ પોતે છે, તો દોરીમાં તણાવ બળ નીચે તો લાગશે જ નહીં ને. તણાવ બળ હંમેશા સંપર્ક બળ છે. હવે આ સંપર્ક થયો છે કે વાંદરું હતું અને આ દોરી છે, તો અહીંયા આગળ વાંદરાનું વજન બળ નીચે તરફ લાગ્યું, એટલે એનો વિરોધ કરતું બળ તો ઉપર તરફ જ લાગવાનું ને. માટે તણાવ બળ ઉપર તરફ આવ્યું અહીંયા આગળ. જો તે આ છેડે મને પૂછ્યું હોત તો અહીંયા આગળ દોરી અહીંયા જ છે, માટે તણાવ બળ નીચે આવે, કારણ કે ઉપર તો દોરી જ નથી ને. ઓકે, ચલો પહેલો કિસ્સો કમ્પ્લીટ. ચલો બીજો કિસ્સો ચેક કરીએ. વાંદરો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. ચલો વાંદરો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. ચાલો ભાઈ સમજીએ. બરોબર. આ વાંદરાને ટપકા સ્વરૂપે દર્શાય. ચલો એનું વજન બળ નીચે તરફ અને એનો વિરોધ કરતું તણાવ બળ ઉપર તરફ. વાંદરો ક્યાં ઉતરે છે? નીચે તરફ, એટલે પરિણામી પ્રવેગ નીચે તરફ. ઓકે, તો વાંદરા પર લાગતું પરિણામી બળ માં ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થશે? બોલો શું થશે? માં ઇઝ ઇક્વલ ટુ બોલો ભાઈ, પરિણામી બળ શું થશે? માં ઇઝ ઇક્વલ ટુ mg minus t. યસ, ધેટ્સ ગુડ. માજી માઇનસ ટી. તો ટી ની કિંમત શું થશે? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ માજી માઇનસ માં, એમ કોમન, આ માઇનસ ટી ને આમ લાવે એટલે પ્લસ થયો, એના માને આ તરફ લઈ ગયો, પ્લસ હતા એટલે માઇનસ થયો. ચલો કિંમત મૂકી દો. એમ ની કિંમત 40, જી ની કિંમત 10 અને પ્રવેગ છે 4, માટે આ 4. ભાઈ 10 માંથી 4 ગયા એટલે 6, 6 ગુણ્યા 40, 240 મીટર. ભાઈ ટી મેક્સિમમ 600 ન્યૂટન છે, એના કરતા તો ઓછું લાગે, માટે દોરડું નહીં તૂટે. ટી ઇઝ લેસ ધેન ટી મેક્સિમમ, માટે દોરડું ન તૂટે. દોરડું ન તૂટે. ચલો સી વિભાગ. વાંદરો 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. ભાઈ 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. ચલો ભાઈ, આ વાંદરો ટપકા સ્વરૂપે બતાવે. આ એનું વજન બળ માજી, આ તણાવ બળ ટી, અને એ અચળ ઝડપ v થી ઉપર ચડે છે. કેટલો? 5 મીટર પર સેકન્ડ. ચલો તો પરિણામી બળ શું થશે? ટી બરોબર માજી થશે ભાઈ અહીંયા આગળ. કેમ? તો કે અચળ વેગી ગતિ છે, ધેટ મીન્સ પરિણામી બળ 0 છે.
ભાઈ પરિણામી બળ 0 હોય તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે ટી બરોબર માં છે. તમારે અહીં કૌંસમાં લખો જ લખાય, પરિણામી બળ 0 છે. મારે ટી અને માજી એકબીજાની અસર નાબૂદ કરતા હોવા જોઈએ. ભાઈ એમની કિંમત 40 છે, જીની કિંમત 10, એટલે 400 ન્યૂટન. ભાઈ ટી મેક્સિમમ 600 છે, એના કરતા ઓછું છે. ટી ઇઝ લેસ ધેન ટી મેક્સિમમ, તો દોરડું ન તૂટે, માટે દોરડું ન તૂટે. ચલો ભાઈ, આ બી અને સી વિભાગમાં કોઈને પ્રોબ્લેમ? બોલો ભાઈ, બી અને સી વિભાગ ખ્યાલ આવે છે બધાને? ઓકે, ડી વિભાગ જો. ચલો ભાઈ, ડી વિભાગ. ડી વિભાગમાં વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. ભાઈ વાંદરો મુક્ત પતન કરે છે દોરડા પર. વાંદરો દોરડા પર મુક્ત પતન કરે. ભાઈ મુક્ત પતન કરે, ધેટ મીન્સ પ્રવેગ જી જેટલો નીચે તરફ. તો જુઓ પરિસ્થિતિ, આ ટપકા સ્વરૂપે દોરડું બતાવ્યું, આ વજન બળ માજી, આ તણાવ બળ ટી, અને એનો પ્રવેગ નીચે તરફ છે, એ બરોબર જી. તો ચલો એની પર લાગતું પરિણામી બળ, પરિણામી બળ માં ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ નીચે તરફ છે એટલે નીચે તરફ છે માજી, માઇનસ ટી. તો ટી બરોબર શું થશે? માજી માઇનસ માં, પણ એ બરોબર તો જી છે, તો એની કિંમત જી મૂકું તો માજી માઇનસ માજી 0 થઈ જશે. માજી માઇનસ માજી બરોબર 0, કારણ એ બરોબર જી છે. ભાઈ તણાવ બળ 0, જે 600 ન્યૂટન કરતા નાનું છે, માટે દોરડું નહીં તૂટે. ટી ઇઝ લેસ ધેન ટી મેક્સિમમ, માટે દોરડું ન તૂટે. ભાઈ આ ચોથો કિસ્સો. તમે જેટલા પણ JEE નીટના પ્રશ્નો કોઈ બી જગ્યાએ જોશો, એમાં તમને આવો પ્રશ્ન મળે ને મળે છે, વાંદરા વાળો. બોલો ભાઈ, ચારે કિસ્સામાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ? ભાઈ દરેક જણ જોઈ લે, કોઈને ક્યાંય ન ખબર પડે તો મને પૂછી લે. ઓકે, કોઈનો ક્વેશ્ચન નથી એટલે હું સ્વીકારી લઉં છું કે દરેકને ખ્યાલ આવી ગયો છે. ચલો તો 5.37 નવો દાખલો 5.37. ચલો એની રકમ જુઓ. 15 સેન્ટીમીટર ત્રિજ્યાની એક તકતી 33 1/3 રિવોલ્યુશન પર મિનિટ ની ઝડપથી ભ્રમણ કરે છે. રેકોર્ડ એટલે કે તકતી ના કેન્દ્રથી બે સિક્કાઓ 4 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ એટલે કે તકતી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય
तो कयो सिक्को रेकॉर्ड એટલે કે તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે? चलो समझिए। પેલા રકમ ને સમજી લઈએ, શું કે છે એ સમજો। આ કેપિટલ આર ત્રિજ્યાની તકતી છે, આ તકતીનું કેન્દ્ર છે, એમાંથી તકતીના સમતલને લંબ પસાર થતી ભ્રમણાક્ષને અનુલક્ષી તે ભ્રમણ કરે છે। આ તકતીની ત્રિજ્યા કેપિટલ આર છે। હવે તકતી પર બે સિક્કાઓ મૂકેલા છે, એક સિક્કો અહીંયા આગળ છે, ધારી લો કે અહીંયા પડેલો છે R1 અંતર, અને બીજો સિક્કો જે છે એ અહીંયા પડેલો છે R2 અંતર। તો પ્રશ્ન એવો છે કે બેમાંથી કયો સિક્કો તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે અને કયો સિક્કો પડી જશે? આવો પ્રશ્ન છે। કોઈ પ્રશ્ન ખ્યાલ આવ્યો છે બધાને? આપણને જે તકતી આપેલી છે એની ત્રિજ્યા કેપિટલ આર 15 સેન્ટીમીટર છે, આર બરોબર 15 સેન્ટીમીટર છે, અને તેની કોણીય ઝડપ આપેલી છે 33 1/3 રિવોલ્યુશન પર મિનિટ। भाई 33 1/3 એટલે 33 * 99 100, रिवोल्यूशन એટલે 2π રેડિયન પર મિનિટ છે, અને સેકન્ડમાં ફેરવવા 60 વડે ભાગવા પડે, કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ। ધેટ મીન્સ 2 તરી 6 સર 100/3 ના થાય? કેમ 100/3? 33 તરી 99 પ્લસ 1 પછી upon 3 નહીં? સોરી 3 લખ્યા નથી, રાઈટ। ચલો તો શું થશે જુઓ તો 10/9π એટલે કે 31.4 ભાગ્યા 9, બરોબર ને? પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 10 એટલે 31.4 અને છેદમાં 3 તરી 9 રેડિયન પર સેકન્ડ। चलो भाई 31.4 भाग्या 9 શું થશે? 3.48 3.48 રેડિયન પર સેકન્ડ। ચલો આ ઓમેગા થઈ ગયું। હવે આપણને R1 કીધું છે 4 સેન્ટીમીટર અને R2 કીધું છે 14 સેન્ટીમીટર। સિક્કા અને તકતી વચ્ચે ઘર્ષણાંક આપેલો છે, આ ઘર્ષણાંક આપણને કીધેલો છે 0.15। ચાલો હવે અહીંયા થશે શું એ સમજીએ। અહીંયા કોઈ બી સિક્કો મૂકેલો હશે તો એની પર લાગતા બળો વિચારીએ। ધારી લો હું R2 વાળા સિક્કાની ચર્ચા કરું છું, એની પર કયા બળ લાગે? તો એક સિક્કાનું વજન બળ નીચે તરફ લાગે, ભાઈ માજી
નંબર 2, લંબ બળ ઉપર તરફ લાગે N. નંબર 3, ઘર્ષણ બળ લાગશે. ભાઈ આ જે ઘર્ષણ બળ જે છે એ કેન્દ્ર તરફ લાગશે, જે એને વર્તુળ ગતિ માટે જરૂરી બળ પૂરું પાડે કેન્દ્રગામી બળ. અને અહીં આગળ આભાસી બળ mv²/r. કેમ આભાસી બળ? તો મેં તમને થિયરી દરમિયાન આગળ સ્પષ્ટતા કરી કે અઝડપીય નિર્દેશ ફ્રેમ ક્યારે? જ્યારે પ્રવેગી ગતિ કરતું નિર્દેશ ફ્રેમ હોય તેને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહીએ. અને આવા અઝડપીય નિર્દેશ ફ્રેમમાં જ્યારે તમે કોઈ પણ પદાર્થ મૂકેલો હોય તો અઝડપીય નિર્દેશ ફ્રેમનો જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ કોને મળે? તો કે પદાર્થને પણ વિરુદ્ધ દિશામાં. તો આ તક્તિનો પ્રવેગ એ છે, એ એટલે v²/r, એટલો જ પ્રવેગ આને મળે પણ વિરુદ્ધ દિશામાં. કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ, તો આ વિરુદ્ધ દિશામાં માટે આભાસી બળ. હવે એન અને માજી એકબીજાની અસર નાબૂદ કરે. એન અને માજી એકબીજાની અસર નાબૂદ કરે. તો રહ્યું કોણ? તો કે μn અને mv²/r. જો આ ઘર્ષણ બળનું મૂલ્ય mv²/r જેટલું થઈ જાય, ઘર્ષણ બળનું મૂલ્ય mv²/r કરતા સહેજ પણ વધી જશે, mv²/r નું મૂલ્ય ઘર્ષણ બળ કરતા જો વધી જશે તો mv²/r નું મૂલ્ય વધવાથી સિક્કો બહાર તરફ ગતિ કરવા માંડશે, એટલે ફેંકાઈ જશે. પણ જ્યાં સુધી ઘર્ષણ બળનું મૂલ્ય આ આભાસી બળ કરતા વધારે છે ત્યાં સુધી એ સિક્કાને તકતી ઉપર જકડી રાખશે, એટલે કે સિક્કાને નીચે પડવા નહીં. એટલે આપણે અહીંયા આગળ એ જોવાનું રહેશે કે આ ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે. એટલે આપણે અહીંયા આગળ ઘર્ષણ બળનું મૂલ્ય ચેક કરવાનું છે. ચલો એ સમજો. જો ભાઈ અહીંયા હું આને બીજી રીતે હવે તમને સમજાવીશ. અમે તમને રિયાલિટી સમજણ પાડી દીધી કે કેમ આભાસી બળ આ તરફ છે, આ તરફ છે, બેમાંથી જેનું મૂલ્ય વધારે હોય એ તરફ સિક્કો ગતિ કરે, એવી હવે તમને ખબર પડે. પણ હવે તો આપણે જે એટલે કે પરીક્ષામાં જે લખવું પડે એના પ્રમાણે હવે હું સમજાવીશ તમને. તો અહીંયા આગળ એટલી ખબર છે કે અહીંયા કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કે μn. એટલે હું અહીંયા આગળ જોઉં છું કે ભાઈ તણાવ બળ કેટલું, અથવા તો કેન્દ્ર તરફ લાગતું બળ, જેને આપણે તણાવ બળ તરીકે ઓળખે, પેલું દોરી બાંધીને ગોળ ગોળ ફેરવીએ તો એ તણાવ બળ કહેતા હતા આપણે. ભાઈ આ તણાવ બળ અથવા પરિણામી બળમાં તમને તણાવ બળ શબ્દ યોગ્ય ના લાગે તમે F લખી નાખો, પરિણામી બળ સિક્કા પર લાગે. ભાઈ આ પરિણામી બળમાં એ ની કિંમત મૂકી દો તો તમને ખબર છે વર્તુળ ગતિ છે. વર્તુળ ગતિ હોય તો કેન્દ્રગામી પ્રવેગ હોય ને એનું સૂત્ર છે mv²/r. એટલે એની જગ્યાએ v²/r, પણ અહીંયા આપણને ઓમેગા આપેલું છે એટલે v ની જગ્યાએ ઓમેગા લખી નાખો. ω²r²/r, કારણ v બરોબર ઓમેગા r, ચેપ્ટર નંબર 4. એક આર કેન્સલ, છેદમાંનું આર કેન્સલ થઈ ગયું. તો પ્રવેગનું સૂત્ર થયું કેન્દ્રગામી પ્રવેગ ω²r. ચોથા ચેપ્ટરનું આપણી છેલ્લી થિયરીનું સૂત્ર હતું. તો બળનું સૂત્ર શું થયું? માટે F બરોબર, તો આ m ના m અને પ્રવેગની જગ્યાએ ω²r. ચલો અહીંયા mω²r ની કિંમત થશે કેટલી? તો કે m દળ છે. સિક્કાનું દળ આપણને ખબર નથી,
પણ એટલી મને ખબર પડે કે આ બળ મ્યુએન જેટલું થવું જોઈએ, જે કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ દ્વારા પૂરું પડતું હોવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આ બળ F બરોબર ઘર્ષણ બળ F ની કિંમત છે ઓમેગા સ્ક્વેર આર. ધેટ મીન્સ હું આવું કહી શકું કે આ કેન્દ્રગામી બળનું મૂલ્ય એટલે કે mv સ્ક્વેર બાય આર એ જ આ F છે, એના કરતા મ્યુએન નું મૂલ્ય એટલે કે ઘર્ષણ બળનું મૂલ્ય જો ઓછું હોય કે એના જેટલું હોય ત્યાં સુધી સિક્કો તકતી ઉપર જ રહેશે, એટલે F લેસ ધેન ઇક્વલ ટુ F. પણ F ની કિંમત કે કેપિટલ F m ઓમેગા સ્ક્વેર આર અને ઘર્ષણ બળ મ્યુ એન. ભાઈ m ઓમેગા સ્ક્વેર આર એમ ના એમ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ. ભાઈ આપણને ખબર છે n બરોબર માંથી જજો એટલે n ની જગ્યાએ માંથી. જો બંને બાજુ m કેન્સલ, આપણને દળ તો આપ્યું નથી પણ ઓલરેડી દળ ઉડી જાય છે, તો ત્રિજ્યા r લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ g બાય ઓમેગા સ્ક્વેર. ચલો મ્યુ આપણને આપેલું છે 0.15, g ની કિંમત 10 લઈ લઈએ, ઓમેગા સ્ક્વેર 3.48 નો વર્ગ. ચલો ભાઈ કેલ્સી થી ચેક કરો, 0.15 ગુણ્યા 10 ભાગ્યા 3.48 નો સ્ક્વેર શું આવે? બોલો ભાઈ 0.15 ગુણ્યા 10 ભાગ્યા 3.48 નો વર્ગ. जीरो पॉइंट बार 0.1238 ઓકે, આ મીટર થયું એટલે r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 12.38 સેન્ટીમીટર. અર્થાત જેની ત્રિજ્યા 12.38 સેન્ટીમીટર કે એના કરતા ઓછી હશે એ તકતી પર ભ્રમણ કરશે, અને જો ત્રિજ્યા 12.38 કરતા વધારે હશે તે તકતી પરથી બહાર મુક્ત થઈ જશે, લપસી જશે. હવે આપણને બે જે સિક્કા આપ્યા હતા એકની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે અને એકની 14 સેન્ટીમીટર. તો સ્પષ્ટ છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા એ 12.38 સેન્ટીમીટર કરતા નાનું મૂલ્ય છે. ધેટ મીન્સ આ 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો સિક્કો તકતી ઉપર રહેશે, ભ્રમણ કરતો હશે, જ્યારે આ 14 સેન્ટીમીટર એ 12.38 કરતા વધારે છે, માટે એ સિક્કો એ બહાર ફેંકાઈ જશે, લપસી જશે તકતી પર. ફરીથી સમજાવું છું, ધ્યાન આપી દેજો. ધારી લો કે કોઈ એક સિક્કો કે જે r ત્રિજ્યા વાળા વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરી રહ્યો છે, તો એની પર લાગતું પરિણામી બળ F બરોબર માં હોય. પણ એ બરોબર આપણને ખબર છે v સ્ક્વેર બાય r. કેમ? કારણ કે વર્તુળ ગતિ છે માટે કેન્દ્રગામી પ્રવેગ. v ની કિંમત આપણને ખબર છે ઓમેગા r, પણ એનો સ્ક્વેર છે એટલે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર ભાગ્યા r, સાદુરૂપ આપ્યું ઓમેગા સ્ક્વેર r. ધેટ મીન્સ અહીંયા જરૂરી કેન્દ્રગામી બળનું સૂત્ર મળ્યું m ઓમેગા સ્ક્વેર r. હવે આ કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડે છે. ધેટ મીન્સ જો ઘર્ષણ બળ કરતા કેન્દ્રગામી બળ વધી જશે, જરૂરી કેન્દ્રગામી બળ, તો ઘર્ષણ બળ પૂરું પાડી શકશે નહીં, માટે સિક્કો લપસી જાય.
એટલે આપણે એવું કીધું કે ભાઈ આ એફ નું મૂલ્ય ઘર્ષણ બળ જેટલું કે એના કરતા નાનું હોવું જોઈએ. કેન્દ્રગામી બળનું મૂલ્ય ઘર્ષણ બળ જેટલું કે એના કરતા નાનું હોવું જોઈએ. આ એફ મૂકી જાય એમ ઓમેગા સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ એફ ની જગ્યાએ ઘર્ષણ બળ નું સૂત્ર મ્યુ એન. ભાઈ પણ મ્યુ એન માં એન બરોબર તો માં જ છે એટલે આ મ્યુ માં જ બંને બાજુ એમ એમ કેન્સલ. તો મેં આર ને કરતા બનાવી દીધો. આર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ જી બાય ઓમેગા સ્ક્વેર. કિંમત મૂકી દીધી 0.1238 મીટર મળ્યું. એટલે મેં એને સેન્ટીમીટરમાં ફેરવ્યું 12.38 સેન્ટીમીટર. એટલે આર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 12.38 સેન્ટીમીટર. અર્થાત તકતી ઉપર જેની ત્રિજ્યા 12.38 સેન્ટીમીટર કે એના કરતા ઓછી છે એ ભ્રમણ ચાલુ રાખશે અને જેની ત્રિજ્યા 12.38 કરતા વધારે છે એ લપસી જશે એટલે કે બહાર ફેંકાઈ જશે. બોલો ભાઈ ક્લિયર છો? હા બોલો ભાઈ, સર. દરેકને ખ્યાલ આવ્યો છે? ઓકે, તમારે નીચે ખાલી વાક્ય લખવાનું રહેશે.